નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, JEE રસાયણ વિજ્ઞાન એકમ 8 રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત રસાયણમાં આ પાંચમો વિડીયો રજૂ કરવામાં આવે છે. આ વિડીયોમાં પણ આપણે નર્સ સમીકરણ પર આધારિત કેટલાક MCQની સમજૂતી જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એની શરૂઆત કરીએ. તો આજનો આ પહેલો MCQ આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે, જેમાં કેડમિયમ અર્ધકોષ એનોડ તરીકે અને કોપર અર્ધકોષ કેથોડ તરીકે છે. Cd2+ સાંદ્રતા C1 આપેલી છે, Cu2+ સાંદ્રતા C2 આપેલી છે. હવે આ રકમ આ પ્રમાણે છે કે આ કોષ માટે E સેટ એટલે બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ ગ્રેટર ધેન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ હોય તો બંને અર્ધકોષના દ્રાવણોની સાંદ્રતામાં સમાન 0.1 મોલરનો ઘટાડો કરતા કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય? હવે અહીંયા ખાસ આ જે શરત આપેલી છે કે બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ એ પ્રમાણિત કોષના પોટેન્શિયલ કરતાં વધુ છે, એનો ઉપયોગ આપણે પહેલાં કરીશું. અહીંયા C1 અને C2ની સાંદ્રતા ગ્રેટર ધેન 0.1 મોલર છે, તો બંને દ્રાવણોની સાંદ્રતામાં સમાન 0.1 મોલરનો ઘટાડો કરતાં કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય? તેના 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ આવે એ હવે આપણે નષ્ટ સમીકરણ પરથી સમજીએ. તો પહેલાં આપેલા કોષ માટે આ નષ્ટ સમીકરણ E સેલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 2.303 RT/2F log Q. અહીંયા આપેલા વિદ્યુત રાસાયણિક કોષ માટે n બરાબર 2 થશે, આપણે સહેલાઈથી સમજી શકીએ. હવે અહીંયા આગળ આ જે શરત આપેલી છે E સેલ ગ્રેટર ધેન E પ્રમાણિત સેલ, તો એનો ઉપયોગ કરવા આપણે શું કરીશું કે આ જે E પ્રમાણિત સેલ છે એને આપણે આ સમીકરણની ડાબી બાજુ લઈ જઈએ, બરાબર? એટલે આપણને પદ મળશે E સેલ માઇનસ E પ્રમાણિત સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT/2F log Q. હવે E સેલનું મૂલ્ય પ્રમાણિત કોષ પોટેન્શિયલ કરતાં વધારે છે, એટલે આ કિંમત આપણને ધન મળશે. એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો આ જે પદ છે એ પણ ગ્રેટર ધેન 0 થશે, પણ એમાં અહીંયા ઋણ નિશાની આપી છે, એનો અર્થ કે આ log Qનું મૂલ્ય ઋણ હોવું જોઈએ, અને 1 કરતાં નાની સંખ્યાનો log ઋણ હોય છે. એનો અર્થ કે આ કોસન્ટ Qની કિંમત આ 1 કરતાં નાની હશે, એટલે આમ કોસન્ટ Q 1 કરતાં નાનો હોવો જોઈએ. હવે Q એટલે કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયામાં નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. એમાં નિપજમાં Cd2+ આવશે અને એની સાંદ્રતા C1 છે, એટલે અહીંયા C1, અને પ્રક્રિયકમાં Cu2+ આવશે, એની સાંદ્રતા C2 છે, એટલે Qનું મૂલ્ય C1/C2 થશે, અને એ લેસ ધેન 1 છે, એટલે કે C1 લેસ ધેન C2 છે. એટલે આમ પહેલાં આપણે આ E સેલ ગ્રેટર ધેન E પ્રમાણિત સેલ ઉપરથી આ સાબિત કરી દીધું કે C1 લેસ ધેન C2. હવે શું આપેલું છે કે બંને અર્ધકોષના દ્રાવણોની સાંદ્રતામાં સમાન 0.1 મોલરનો ઘટાડો કરવામાં આવે છે, એટલે C1માં અને C2માં 0.1 મોલરનો ઘટાડો કરવામાં આવે છે. પણ C1 સંખ્યા નાની છે, એટલે C1માં ઘટાડો વધુ થશે, અને એ અંશમાં છે, એટલે અહીંયા અંશ વધારે ઘટશે, માટે Q ઘટે છે, અને આપણે જાણીએ છીએ કે Q ઘટે એટલે કોષ પોટેન્શિયલ વધશે. એટલે કે આપણે આ 4 વિકલ્પમાંથી આપણો જવાબ આવશે A. એટલે આમ આ નર્સ સમીકરણ આધારિત MCQ આપણે આ રીતે સમજાવી શકીએ. હવે બીજા MCQ લઈએ. એ જ રીતે સાંદ્રતાના ફેરફારવાળો આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો Zn2+ની સાંદ્રતા C1, કેથોડ ઉપર Ni2+Ni, એમાં Ni2+ની સાંદ્રતા C2. હવે આ કોષ માટે આપણને અહીંયા આગળ આપેલું છે કે C2 greater than C1
એટલે કે C1 લેસ દેન C2 હોય તો બંને અર્ધકોષના દ્રાવણોની સાંદ્રતામાં ધીમે ધીમે સમાન વધારો કરતા કોષ પોટેન્શિયલ એટલે E સેલ વિરુદ્ધ log Q નો આલેખ આ આપેલમાંથી કયો મળશે? તાપમાન છે 298 કેલ્વિન. હવે આપણે પહેલાં અહીંયા આગળ નષ્ટ સમીકરણ ઉપરથી આ સમજાવીએ. તો આપેલા કોષ માટે આ નષ્ટ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, બરાબર. તો એમાં log Q ની વાત કરીએ તો અહીંયા આગળ આપણને શું આપેલું છે કે અહીંયા એનોડમાં Zn2 પ્લસ છે અને કેથોડમાં Ni2 પ્લસ છે. એટલે Q ઇઝ ઇક્વલ ટુ Zn2 પ્લસની મોલારિટી અપોન Ni2 પ્લસની મોલારિટી, અને Zn2 પ્લસની સાંદ્રતા C1 છે, Ni2 પ્લસની સાંદ્રતા C2 છે. એટલે Q ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C2 થશે. અને બીજું આપણને C1 એ C2 કરતાં નાની કિંમત આપેલી છે. એટલે C1 નાના છે, C2 મોટા છે. એટલે કે આ Qની કિંમત 1 કરતાં નાની આવશે. Qની કિંમત 1 કરતાં નાની આવે એટલે log Q એ ઋણ સંખ્યા થશે, લેસ દેન 0. તો હવે આપણા 4 વિકલ્પો છે. એમાં બંને દ્રાવણોની સાંદ્રતામાં અહીંયા આગળ સમાન વધારો કરવામાં આવે તો log Qની કિંમત ઋણ રહેવાની છે. તો આ 4 આલેખમાંથી આપણે E અને Cમાં જોઈએ તો log Q જે x અક્ષ ઉપર છે એ ઋણમાંથી વધીને ધન તરફ જાય છે. એટલે આલેખ A અને C આવશે નહીં. આ બે વિકલ્પના આલેખ યોગ્ય નથી. B અને D વિકલ્પમાં જોઈએ તો આલેખ આખો એ x અક્ષની ઋણ દિશામાં જ છે. એટલે કે અહીંયા આગળ log Qનું મૂલ્ય ઋણ છે. એટલે B અને D માંથી કયો આલેખ આવશે એ આપણે હવે જોવાનો રહેશે. તો હવે અહીંયા આગળ ફરીથી Q જોઈએ તો Q લેસ દેન 1 છે. એમાં એટલે કે અંશ C1 એ નાની સંખ્યા છે અને બંને દ્રાવણની સાંદ્રતામાં ધીમે ધીમે આપણે સમાન વધારો કરીએ છીએ. એટલે C1ની કિંમત વધારે વધશે એટલે Q વધશે. અને આપણે જાણીએ Q વધે તો કોષ પોટેન્શિયલ ઘટે. તો આપણા B વિકલ્પના આલેખમાં આપેલું છે કે આ જેમ Q વધશે એટલે કે log Q વધશે એમ કોષ પોટેન્શિયલ ઘટે છે. એટલે કે આપણો જવાબ થશે વિકલ્પ B. જ્યારે વિકલ્પ Dમાં આપેલું છે Q ઘટતા કોષ પોટેન્શિયલ વધે છે. એટલે આ વિકલ્પ પણ સાચો નહીં થાય. એટલે આપણો જવાબ થશે B. હવે નષ્ટ સમીકરણ પર આધારિત બીજો MCQ જોઈએ આપણે. તો આ એક વિદ્યુત રાસાયણિક કોષ Mg2 પ્લસની સાંદ્રતા C1, Ag પ્લસની સાંદ્રતા C2. આ વિદ્યુત રાસાયણિક કોષ માટે નષ્ટ સમીકરણ કયું સાચું છે? એટલે આપેલ કયું નષ્ટ સમીકરણ સાચું છે એ શોધવાનું છે. તો પહેલાં આપેલ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા લખી આપણે નષ્ટ સમીકરણ લખી શકીએ. તો એમાં થતી આ રેડોક્સ પ્રક્રિયા એ આપણે સહેલાઈથી લખી શકીએ. Mg solid plus 2Ag plus aqueous gives Mg2 plus aqueous plus 2Ag solid. હવે એના માટે આપણે એનો કોસન્ટ કહીએ તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા એટલે Mg2 પ્લસની મોલારિટી અપોન Ag પ્લસની મોલારિટીનો સ્ક્વેર. અને ઓક્સિડેશન આંકનો ફેરફાર જોઈએ તો 2નો છે એટલે n બરાબર 2. તો એ મુજબ અહીંયા આગળ નષ્ટ સમીકરણ શું આવવું જોઈએ? તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E પ્રમાણિત સેલ માઇનસ RT અપોન 2m. nની જગ્યાએ 2 આવશે, આ nની જગ્યાએ 2 આવશે. અને ln Q તો Qની જગ્યાએ આવશે Mg પ્લસની મોલારિટી અપોન Ag પ્લસની મોલારિટીનો સ્ક્વેર. તો આ એનું સાચું નષ્ટ સમીકરણ 1 થાય. તો એ આમાંથી કોઈ વિકલ્પમાં આવે છે કે નહીં આપણે જોઈ લઈએ. પહેલા વિકલ્પમાં આપેલું છે E પ્રમાણિત સેલ કરતાં બનાવેલો છે, બરાબર. એટલે આ બેમાં જે તફાવત છે અહીંયા આગળ છે. તો આપણે અહીંયા આગળ જો આ સમીકરણને સ્વરૂપમાં લાવવું હોય તો આપણે શું કરવું પડે કે આ E પ્રમાણિત સેલ એને કરતાં બનાવીએ. એટલે એના માટે
આપણે આ જે આખું પદ છે એને આ સમીકરણમાં ઈ સેલ તરફ એટલે કે જમણી બાજુ ડાબી બાજુ લઈ જઈએ તો આ નિશાની પ્લસ થઈ જશે અને આખો કોસન્ટ આ સરખાઈએ તો સરખો જ છે એન પણ સમાન છે પણ નિશાની આ પ્લસ થઈ જાય પણ અહીંયા માઇનસ આપી છે એટલે વિકલ્પ એ આવશે નહીં. વિકલ્પ બી જોઈએ તો વિકલ્પ બીમાં કોસન્ટનું જે સ્વરૂપ આપ્યું છે એ આ તત્વયુગ્મિતિ માટે નથી એટલે એને આપણે હમણાં પછી ચકાસીશું. પહેલાં વિકલ્પ સી અને ડી ચકાસીએ. વિકલ્પ સીમાં પણ ઈ સેલ પ્રમાણિત કરતા છે પણ અહીંયા કોસન્ટનું સ્વરૂપ જોઈએ તો mg પ્લસની મોલારિટી અપોન એg પ્લસની મોલારિટી અહીંયા સ્ક્વેર હોવો જોઈએ, અહીંયા સ્ક્વેર હોવો જોઈએ તો કોસન્ટનું સ્વરૂપ સાચું થાય એટલે વિકલ્પ સી તો શક્ય જ નથી. વિકલ્પ બી જોઈએ તો એમાં ઈ પ્રમાણિત સેલ માઇનસ ઈ સેલ આપેલું છે એટલે અહીંયા જોઈએ તો આ જે ઈ સેલ છે એની એ પદ આપણે સમીકરણની જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા આપણને મળશે ઈ પ્રમાણિત સેલ માઇનસ ઈ સેલ અને આ પદને ડાબી તરફ તો એ પ્લસ થઈ જશે તો એ પ્લસ આપેલું જ છે પણ કોસન્ટ અહીંયા જોઈએ તો વ્યસ્ત આપેલો છે. આ કોસન્ટ એ વ્યસ્ત આપેલો છે એટલે આ પણ ન સમીકરણ યોગ્ય નથી. તો હવે ફક્ત વિકલ્પ બીનું નષ્ટ સમીકરણ ચકાસવાનું રહે છે. તો વિકલ્પ બી જોઈએ આપણે તો પહેલાં તો કોસન્ટનું આ જે સ્વરૂપ આપ્યું છે એ લાવવા માટે આ રેડોક્સ પ્રક્રિયાને આપણે 2 વડે ભાગી કાઢીએ તો આપણને અહીંયા આગળ મળશે 1/2 mg સોલિડ પ્લસ એગ પ્લસ એક્વેસ ગીવ્સ 1/2 mg2 પ્લસ એક્વેસ પ્લસ એગ. તો હવે આ તત્વયુગ્મિતિ માટે એનો n બરાબર 1 થશે અને કોસન્ટ થશે mg2 પ્લસની મોલારિટીનો સ્ક્વેર mg2 પ્લસની મોલારિટી રેઝ ટુ 1/2 અપોન એગ પ્લસની મોલારિટી એટલે હવે આ કોસન્ટ અહીંયા બરાબર છે. તો હવે આ મુજબ જો ન સમીકરણ લખીએ તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્રમાણિત સેલ માઇનસ RT અપોન F અહીંયા n બરાબર 1 ln mg2 પ્લસની મોલારિટી રેઝ ટુ 1/2 અપોન એગ પ્લસ. હવે અહીંયા આગળ ઈ પ્રમાણિત સેલ કરતા છે એને કરતા બનાવી દઈએ તો આ પદને જો આપણે સમીકરણની ડાબી તરફ લઈ જઈએ આ બાજુ તો અહીંયા આગળ એ પ્લસ થઈ જશે તો અહીંયા એ પ્લસ જ આપેલું છે આપણને મતલબ વિકલ્પ બી સાચો છે. એટલે આમ સાચું ન સમીકરણ વિકલ્પ બીમાં આપેલું એ થશે. હવે આપણે બીજા MCQ જે જોઈએ એમાંનો આ પહેલો MCQ કે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ ક્યારે શૂન્ય થાય. હવે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એને અર્ધકોષના પોટેન્શિયલ સાથે સરખાઈએ તો 2 રીતે આપણે સરખાઈ શકીએ. તો તફાવતના સ્વરૂપમાં તો ઈ સેલ બરાબર કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ અથવા તો ઈ સેલ બરાબર એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આપેલા 4 વિકલ્પ જોઈએ તો વિકલ્પ એમાં શું આપ્યું છે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ સમાન થાય ત્યારે કોષ પોટેન્શિયલ 0 થાય. હવે અહીંયા આગળ એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ સમાન થાય તો આ તફાવત 0 નહીં થાય મતલબ પહેલો વિકલ્પ નહીં આવે. બીજા વિકલ્પમાં આપેલું છે એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સમાન થાય પણ અહીંયા આગળ પ્રમાણિત પોટેન્શિયલનો તફાવત નથી જોવાનો આપણે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ જોવાના છે એટલે આ પણ વિકલ્પ આવશે નહીં. વિકલ્પ સી જોઈએ તો એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ સમાન થાય. હા તો એ આપણે આ સમીકરણ મુજબ આવી જાય છે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ સમાન થશે તો આ તફાવત 0 થશે મતલબ કોષ પોટેન્શિયલ 0 થશે એટલે આપણો જવાબ થશે વિકલ્પ સી. વિકલ્પ બી પણ નહીં આવે બંને અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા સમાન થાય ત્યારે તો એમાં કોષ પોટેન્શિયલ 0 થાય એવું કહી શકાય નહીં. એટલે આમ સી વિકલ્પ પ્રમાણે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ સમાન થાય ત્યારે
વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ શૂન્ય થાય. હવે અહીંયા આગળ આ એમસીક્યુ જોઈએ તો 25 સેલ્સિયસ તાપમાને કોષમાં થતી વાસ્તવિક પ્રક્રિયાના આધારે કયું કોષ નિરૂપણ યોગ્ય છે, કયું કોષ નિરૂપણ યોગ્ય નથી એવું કહ્યું છે. એટલે કોષમાં થતી વાસ્તવિક પ્રક્રિયાને આધારે આ નિરૂપણો આપણે ચકાસવાના છે. તો 4માંથી કયું યોગ્ય નથી? તો 3 યોગ્ય હશે, 1 યોગ્ય નહીં હોય. હવે આપણે સામાન્ય રીતે એવું જોઈએ છે કે કોષમાં જે એનોડ બતાવ્યો હોય એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય અને જે કેથોડ બતાવ્યો હોય એનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય. તો આપણે અહીંયા આગળ જોઈશું તો પીબીનો રિડક્શન પોટેન્શિયલ એ એસએનના રિડક્શન પોટેન્શિયલ કરતાં વધારે છે. એટલે સામાન્ય રીતે આપણે એવું વિચારી લઈએ કે અહીંયા આગળ લેડ એટલે કે પીબી અર્ધકોષ એ કેથોડ ઉપર હોવો જોઈએ એવું નિરૂપણ સાચું. તો વિકલ્પ એ, વિકલ્પ બી અને વિકલ્પ ડીમાં એવું આપેલું જ છે. એનો અર્થ કે વિકલ્પ સી એ યોગ્ય નિરૂપણ નથી એવું આપણે તરત જ કહી દઈએ. પણ હજી વધારે વિચારવાનું છે. આ વિકલ્પ સી એ આ એમસીક્યુનો જવાબ નથી બનતો. ખરેખર તો આપેલા કોષ નિરૂપણ માટે જો કોષનો પોટેન્શિયલ ગણો અને એ ધન આવે તો એ નિરૂપણ સાચું, પણ જો એ ઋણ આવે તો એ નિરૂપણ ખોટું. કોષ નિરૂપણ બધા યોગ્ય રીતે કરેલા છે પણ કોષ પોટેન્શિયલ ધન આવવો જોઈએ. તો અહીંયા વિકલ્પ એ નો આપણે પોટેન્શિયલ ગણીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ વિકલ્પ એમાં આપેલા કોષ નિરૂપણ તો એના ઈ સેલની ગણતરી કરતાં એ ઋણ મળશે. તો આપણે એ ચકાસીએ. જો તો હવે આ સ્પષ્ટ છે કે આ કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા માટે n બરાબર 2, એનો કોસન તો SN2+ ની સાંદ્રતા અપોન Pb2+ ની સાંદ્રતા. SN2+ ની સાંદ્રતા આપી છે 0.1 મોલર અને Pb2+ ની સાંદ્રતા આપેલી છે 0.01 મોલર. મતલબ આ ભાગાકાર આવશે આપણો 10, એટલે આનો કોસન 10 થશે અને n 2 થશે. હવે આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ લઈએ તો કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. કેથોડ ઉપર અહીંયા આગળ પીબી છે તો પીબીનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.13. એનોડ ઉપર એસએન છે, એસએનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.14. એટલે આ બાદબાકી આવશે 0.01. હવે આ વિદ્યુત રાસાયણિક કોષ માટે નર્સ સમીકરણ લખીએ તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત સેલ -0.059 અપોન n log Q. હવે અહીંયા આગળ ઈ પ્રમાણિત સેલ તો એ 0.01, પછી એનની કિંમત 2 છે અને ક્યુની કિંમત 10 છે તો એ મૂકી દઈએ અને હવે સાદુરૂપ કરીએ તો આ 0.01 -0.0295 થશે. આ કેમ કે 10નો log 1 થશે એટલે આ કિંમત 1 થઈ જશે. એટલે 0.059 ને 2 વડે ભાગતા 0.0295 જોઈશું તો આ કિંમત મોટી છે જે બાદ કરવાની છે એટલે જવાબ ઋણ જ આવવાનો છે અને એ બાદબાકી -0.0195 એટલે આ લેસ દેન 0 આવે છે ખાસ. મતલબ કે આ કોષમાં જેને આપણે એનોડ બનાવ્યો છે એ કેથોડ છે, જેને કેથોડ બનાવ્યો છે એનોડ છે. એટલે આ વિકલ્પ એ માનું કોષ નિરૂપણ યોગ્ય નથી. બાકી 3 વિકલ્પના કોષ માટે જો કોષ પોટેન્શિયલ ગણીશું તો એ ધન જ આવવાનું છે. હવે તાપમાનના ફેરફારથી કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય એ અંગેના એમસીક્યુ જોઈએ. તો આ પહેલો વિદ્યુત રાસાયણિક કોષ Ni2+, એમાં Ni2+ની મોલારિટી 0.001 મોલર. કેથોડ ઉપર Ag+Ag, એમાં Ag+ની મોલારિટી 0.01 મોલર. આ કોષના તાપમાનમાં વધારો કરતાં કોષ પોટેન્શિયલમાં સૈદ્ધાંતિક રીતે કયો ફેરફાર થશે? તો આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ આવે જોવાનો. તો હવે આપણે નર્સ સમીકરણથી સમજાવીશું. હવે જ્યારે તાપમાનમાં ફેરફાર થાય તો કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય આ સમજવું હોય તો સૌથી પહેલાં આપેલ કોષ માટે એનો કોસન્ટ Q એ ગણી લેવાનો. તો અહીંયા આગળ Q બરાબર સ્પષ્ટ છે કે Ni2+ની મોલારિટી અપોન Ag+ની મોલારિટીનો સ્ક્વેર. Ni2+ની મોલારિટી આપી છે 0.001, Ag+ની મોલારિટી આપેલી છે 0.01 પણ એનો સ્ક્વેર છે
એટલે આ જવાબ આવશે 10 અને 10 એક કરતાં મોટી સંખ્યા છે એટલે અહીંયા આગળ આપેલ વિદ્યુત રાસાયણિક કોષ માટે કોસન્ટ એક કરતાં મોટો છે એના માટે n બરાબર 2 છે બરાબર આ કોસન્ટ માટે. હવે કોષ માટે તાપમાનમાં વધારો કરતા શું થશે તો હવે માન લો કે આ કોષનું તાપમાન એ ટીમાંથી વધારે T1 કર્યું તો આ બે જુદા જુદા તાપમાને નસ સમીકરણનું જે ઋણવાળું પદ છે એના સ્વરૂપ જોઈએ તો RT/2F log Ni2 ની મોલારિટી Ag ની મોલારિટીનો સ્ક્વેર આ ટી તાપમાન માટે. જ્યારે અહીંયા જોઈએ તો RT1/2F log Ni2 ની મોલારિટી Ag ની મોલારિટીનો સ્ક્વેર આ T1 તાપમાન માટે. હવે T અને T1 સિવાય બાકી બધા પદો સરખા છે એટલે T1 કરતાં T1 મોટી કિંમત છે એટલે કે T તાપમાન માટે આ જે પદની કિંમત છે એના કરતાં T1 તાપમાને આ પદ વધારે મોટું છે. હવે જો બંનેની નિશાની ઋણ કરી દઈએ તો મોટી કિંમત છે નાની થઈ જશે એટલે T1 તાપમાને પદનું જે મૂલ્ય આવે એ નાનું થશે, T તાપમાને જે મૂલ્ય આવે એ મોટું થશે. હવે બંને બાજુ પ્રમાણિત સેલ આપણે એડ કરી દઈએ તો હવે આ T1 અને T તાપમાને કોષ પોટેન્શિયલ ન સમીકરણ મુજબ મળશે. તો એ આપણે જોઈ શકીએ છીએ કે T તાપમાને મળતો કોષ પોટેન્શિયલ એ T1 તાપમાને મળતા કોષ પોટેન્શિયલ કરતાં વધારે થાય છે. એટલે આમ તાપમાનમાં વધારો કરતાં E સેલ ઘટશે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બી. એટલે વ્યાપક રીતે યાદ રાખી લો કે તાપમાનના ફેરફાર સાથે જ્યારે કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય એવું પૂછેલું હોય તો સૌથી પહેલાં આ કોશન કરવાનું. જો Q ગ્રેટર દેન 1 આવે તો તાપમાન વધારતા E સેલ ઘટશે, પણ એના કરતાં ઊંધું જો Q લેસ દેન 1 આવે તો તાપમાન વધારતા E સેલ પણ વધશે. તો તાપમાન વધારતા E સેલ વધે, આ યાદ રાખો બરાબર. એટલે જો Q ગ્રેટર દેન 1 તો તાપમાન વધારતા E સેલ ઘટે, પણ Q લેસ દેન 1 તો તાપમાન વધારતા E સેલ પણ વધે. તો આ તાપમાનના ફેરફાર સાથે કોષ પોટેન્શિયલમાં થતો ફેરફાર. હવે એવો બીજો MCQ લઈએ. આ એક વિદ્યુત રાસાયણિક કોષ, એમાં ઝીંક અર્ધકોષ એનોડ, કોબાલ્ટ કોષ કેથોડ છે. તો એનોડ ઉપર Zn2+ ની મોલારિટી 0.05 મોલર, કેથોડ ઉપર CO2+ ની મોલારિટી 0.08 મોલર છે. તો આ કોષના તાપમાનમાં વધારો કરતાં કોષ પોટેન્શિયલ સૈદ્ધાંતિક રીતે કયો ફેરફાર થાય? તો ચારમાંથી કયો વિકલ્પ આવે? તો અહીંયા સીધો કોસન્ટ ગણી લો. તો કોસન્ટનું સ્વરૂપ સ્પષ્ટ છે કે Zn2+ ની મોલારિટી અપોન CO2+ ની મોલારિટી. Zn2+ ની મોલારિટી 0.05 મોલર આપેલી છે અને CO2+ ની મોલારિટી 0.08 મોલર આપેલી છે. એટલે અહીંયા અંશ નાની કિંમત છે, છેદ મોટી કિંમત છે, એટલે આ વેલ્યુ 1 કરતાં નાની થશે. એટલે કે કોસન્ટ 1 કરતાં નાનો છે. હવે આપણે આગળ સમજાવ્યું જો કોસન્ટ 1 કરતાં નાનો હોય તો તાપમાન વધારતા કોષ પોટેન્શિયલ પણ વધશે જ. એટલે અહીંયા આગળ આપણો જવાબ આવશે વિકલ્પ E. હવે આવો જ તાપમાન પર આધારિત ઊંધો MCQ લઈએ. તો આ એક વિદ્યુત રાસાયણિક કોષ, એમાં Mg એનોડ અને Fe કેથોડ છે. એનોડ ઉપર Mg2+, તો Mg2+ ની મોલારિટી અજ્ઞાત C મોલર છે. કેથોડ પર Fe2+ ના દ્રાવણની મોલારિટી 0.08 મોલર છે. હવે અહીંયા એવું કહ્યું છે કોષના તાપમાનમાં ઘટાડો કરતાં કોષ પોટેન્શિયલ સૈદ્ધાંતિક રીતે વધે છે. અહીંયા કોષ પોટેન્શિયલ વધે છે એવું કહ્યું. તો આ સીનું કયું મૂલ્ય શક્ય છે આ ચાર વિકલ્પમાંથી? હવે આપણે આગળ સમજૂતી આપીએ જોઈ લઈએ કે અહીંયા તાપમાનમાં ઘટાડો કરતાં કોષ પોટેન્શિયલ સૈદ્ધાંતિક રીતે વધે છે એટલે ઊંધું છે, મતલબ QNO ગ્રેટર દેન 1 હોવો જોઈએ. QNO ગ્રેટર દેન 1 હોવો જોઈએ બરાબર. એટલે અહીંયા આગળ Q તો આપેલા વિદ્યુત રાસાયણિક કોષ માટે Mg2+ ની મોલારિટી અપોન Fe2+ ની મોલારિટી તો ઇઝ ઇક્વલ ટુ C/0.08 જે ગ્રેટર દેન 1 હોવું જોઈએ
એનો અર્થ કે અંશની કિંમત છેદ કરતાં વધારે હોવી જોઈએ. એટલે સીની કિંમત એ 0.08 કરતાં વધારે. તો આપેલા 4 વિકલ્પ ચકાસીએ તો વિકલ્પ એમાં સી બરાબર 0.5 આપ્યા છે, જે વધારે છે. બાકીના બધા વિકલ્પોમાં સીની કિંમત એ 0.08 કરતાં ઓછી. એટલે આપણો જવાબ થશે વિકલ્પ એ. તો આમ આ તાપમાન આધારિત એમસીક્યુ હતા કે તાપમાનમાં ફેરફાર કરતાં કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય. હવે સંતુલન અચળાંક ઉપર આધારિત આપણે એમસીક્યુ લઈએ. તો અહીંયા આગળ આ પહેલો એમસીક્યુ એનો કે 300 કેલ્વિન તાપમાને CD પ્લસ SN2 પ્લસ એક્વેસ ગીવ્સ CD2 પ્લસ એક્વેસ પ્લસ SN સોલિડ. પ્રક્રિયાનો સંતુલન અચળાંક, આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક K ઇઝ ઇક્વલ ટુ e⁻193, જ્યાં n બરાબર 2, તો પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો થશે. એટલે અહીંયા સંતુલન અચળાંક આપેલો છે, તો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો થશે. હા, આ 4 વિકલ્પ એના આપ્યા છે. હવે આપણે આ પ્રચલિત છે કે નર્સ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક Kનું સૂત્ર ln K ઇઝ ઇક્વલ ટુ NFE પ્રમાણિત પોટેન્શિયલ અપોન RT. n કોષની પ્રક્રિયામાં થતો ઓક્સિડેશન આંકનો ફેરફાર છે. R વાયુ અચળાંક છે, જે આપેલો છે. T તાપમાન છે, જે આપેલું છે 300 કેલ્વિન, બરાબર. F 96500 કુલોમ્બ પ્રતિ મોલ ફેરાડે અચળાંક, એ પણ આપેલો છે. તો હવે આમાં કિંમતો મૂકીએ તો Kની કિંમત છે e⁻193, Nનું મૂલ્ય 2, F 96500 પ્રમાણિત સેલ છેદમાં આરની કિંમત 8.314 અને તાપમાન 300 કેલ્વિન. હવે આમાં ln e⁻193, અહીંયા આગળ ln સંજ્ઞા છે એટલે આધાર e છે, 193 ઘાતમાં છે આગળ આવી જશે, અને ઈનો લોગ e આધાર પર 1 એટલે એ થશે 193. હવે e પ્રમાણિત એટલે અહીંયા આગળ પ્રમાણિત પોટેન્શિયલને કરતાં બનાવી દીધો, તો 8.314 અને 300 એ અહીંયા આગળ 193ના ગુણાકારમાં ઉપર આવી જશે, જ્યારે 2 ગુણ્યા 96500 એ છેદમાં આવી જશે. હવે આ ગણતરી કરી આપણે પ્રમાણિત પોટેન્શિયલ એ સહેલાઈથી શોધી શકીએ. અહીંયા આગળ એની સમજૂતી આપી કે સૌથી પહેલાં અહીંયા જોઈએ તો 2 ગુણ્યા 96500 તો એ આવશે 1,93,000. હા, ઉપર આ 193 ઉપરનું પદ એમને એમ રાખ્યું. હવે અહીંયા આગળ જોઈએ તો આ 2 0 એ સીધા 300માં રહેલા 2 0 સાથે કેન્સલ થઈ જશે. ત્યાર પછી 193 અને 1930 તેનો છેદ ઉડાડીએ તો છેદમાં 10 વધશે. ઉપર 8.314 ઇન્ટુ 3, તો આને 3 સાથે ગુણીએ તો આપણો જવાબ આવશે 24.942 ને ભાગ્યા 10 કરીએ તો 2.4942, એટલે કે આશરે 2.49 વોલ્ટ. એટલે આપણો આ જવાબ છે વિકલ્પ ડી, એટલે વિકલ્પ ડી થશે. હવે સંતુલન અચળાંક ઉપર આ બીજો એક એમસીક્યુ. એટલે અહીંયા આગળ આ રીતે એની રકમ આપેલી છે કે 25 સેલ્સિયસ તાપમાને એક વિદ્યુત રાસાયણિક કોષ માટે થતી પ્રક્રિયા માટે એનો સંતુલન અચળાંક Kc 1 × 10⁻20 પ્રતિ મોલ અને ઓક્સિડેશન આંકનો ફેરફાર 2 હોય તો કોષ માટે પ્રમાણિત પોટેન્શિયલ કેટલો થાય એ શોધવાનો છે. તો આગળ આપણે જેવું એમ જ કે નર્સ સમીકરણ ઉપરથી આ સંતુલન અચળાંક માટેનું સૂત્ર અહીંયા log K આવશે, બરાબર, કેમ કે આ 10ની ઘાત આપેલી છે. તો n e પ્રમાણિત અપોન 0.059, અહીંયા તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે એટલે આ 0.059 આવી જશે. એટલે હવે અહીંયા e પ્રમાણિત શોધવાનો છે. તો પહેલાં તો Kની કિંમત 10⁻20 ઘાત છે, એટલે આ log થશે 20, અને e પ્રમાણિતને કરતાં બનાવીએ તો 20 ગુણ્યા 0.059 અપોન 2, એટલે આ 10 છેદ ઉડી જશે, આ 10 ગુણ્યા એટલે 0.59 વોલ્ટ. એટલે આપણો અહીંયા આગળ જવાબ થઈ જશે 0.59 વોલ્ટ, વિકલ્પ E. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ નર્સ સમીકરણ પર આધારિત આજે આટલા એમસીક્યુ જોયા. તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ અને બાકીના એમસીક્યુ આના પછીના વિડીયોમાં જોઈશું.